हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય YouTube ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતીના પ્રકરણ 23 લઘુ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1. મોતને કોણ ડરાવી શકે છે? જવાબ બી, જિંદગીથી જે ન ડરે તે। 2. કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે? જવાબ એ, ટાંકણાના ઘા સહીને પણ કદી તૂટે નહીં તે। 3. કળિયુગમાં માણસો કેવા હોય? જવાબ ડી, ઉપરયુક્ત એ અને બી બંને, એટલે કે હૈયા ફૂટલ હોય તેવા અસંતોષી। 4. છૈયા ખૂનતો ખોળો હાઈકુમાં? જવાબ બી, માતૃત્વની ભાવનાના દર્શન થાય છે। પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। 1. શાણા કઈ વાત શાનમાં સમજી જાય છે? જવાબ, કળિયુગના માણસોના લક્ષણો અલગ અલગ હોય છે, જેમાં જે માણસના શરીર કામ કરવા તૈયાર ન હોય, મનથી હારી ગયેલા હોય, આળસુ બની ગયા હોય, હૈયા ફૂટેલ હોય, ગમે તેટલું મળે તો પણ સંતોષ ન હોય, આવા માણસો શાનમાં સમજી જાય છે। 2. આગને કોણ ઠારી શકે? જવાબ, કવિ કહે છે કે જે વ્યક્તિ સમજુ હોય, ભીષણ પરિસ્થિતિમાં પણ સામી છાતીએ લડે તેવો હોય અને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં શાંત રહી શકે, આગને પી શકે, એ જ આગને ઠારી શકે છે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। 1. ટાંકણાના ઘા સહીને પંક્તિમાં તમને શું શીખવા મળે છે? સમજાવો। જવાબ, જેમ કોઈ શિલ્પકાર સરસ મજાનું સુંદર શિલ્પ તૈયાર કરવા માટે આરસ પર ટાંકણાના ઘા મારે છે, આરસ પાણ ટાંકણાના ઘા સહન કરે છે, આથી આરસ પાણ સુંદર શિલ્પ ધારણ કરે છે। કવિએ સમજાવ્યું છે કે માનવીએ પણ જિંદગીમાં અડગ આત્મવિશ્વાસથી જીવવાની જરૂર છે। ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મનુષ્યએ અડગ ઊભા રહીને સામનો કરવો જોઈએ, એ મોત સામે પણ ઝઝૂમવા તૈયાર હોય, આવી વ્યક્તિ જ જીવનની કપરી પરિસ્થિતિનો સામનો કરીને કંઈક પામે છે। પ્રશ્ન 4. અર્થ વિસ્તાર કરો। 1. જિંદગીથી ના ડરે એ મોતને ઠારી શકે, આગને જે પી શકે તે આગને ઠારી શકે। જવાબ, જિંદગીથી ના ડરે એ મોતને ઠારી શકે ઉપરાંત પંક્તિમાં કવિએ દ્રઢ આત્મ મનોબળ પર ભાર મૂક્યો છે। જે વ્યક્તિ જિંદગીમાં કપરી પરિસ્થિતિઓ સહેજ પણ ડર્યા વગર, નિરાશ થયા વગર સામનો કરે છે એ મોતથી ડરતી નથી, હિંમતથી તેનો સામનો કરે છે। જે આગથી ડરતો નથી તે જ વ્યક્તિ આગને ઠારી શકે છે। મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે। તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો।